હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એટલે કે આ યુનિટમાં શું છે તેની એક્ટિવિટી 1 રેપ પોયમ છે. આપણે તેને માત્ર સાંભળવાની છે, સાંભળીને આનંદ માણવાનો છે. ચાલો એકવાર રાઈમ ગાઈએ. A rap. Here's the rhythm, here's the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. હવે તમારે આ પોયમ વાંચીને તમારી નોટબુકમાં લખવાની છે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2માં કેટલાક પિક્ચર્સ આપેલા છે અને એ પિક્ચર્સના નામ જેમ કે ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાના એને તમારે કાઉન્ટ એટલે કે ગણવાના છે અને ગણીને તેની સંખ્યા લખવાની છે. એક્ટિવિટી 2ના આન્સર એટલે કે જવાબ તમને આપેલા છે, તમારા પાઠ્યપુસ્તકમાં તેને લખવાના છે, માત્ર પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. એક્ટિવિટી 2બીમાં ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. આ રીતે કાર, ફ્લાવર્સ, એપલ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ, બનાનાસ, કાર્સ કેટલી છે તે તમારે ગણીને અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સ તમારે ટેક્સ્ટબુકમાં લખવાના છે અને નોટમાં પણ લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ તેનું એનિમેશન દ્વારા ટ્રાન્સલેશન જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. Hitu's classroom. Look at Hitu's classroom. હિતુનો વર્ગખંડ જુઓ. Hitu and his friends are in the classroom. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. વર્ગખંડ મોટો છે. The walls are pink. દિવાલો ગુલાબી છે. The board is black. બોર્ડ કાળું છે. The ceiling is white. છત સફેદ છે. There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે. The doors are brown too. બારણા પણ કથ્થાઈ છે. The floor is clean. ભોંય સ્વચ્છ છે. The benches are clean too. પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. There are pictures on it. તેના પર ચિત્રો છે. Hitu is on the first bench.
હિતુ પહેલી પાટલી પર છે. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. ટેબલ પર એક પુસ્તક છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. Blackboard પાસે એક કબાટ છે. There are storybooks in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and airy. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. સ્ટોરી સાંભળવાની મજા આવી ને? હવે તમારે આ સ્ટોરી નોટમાં લખવાની નથી, પણ તેના શબ્દાર્થ જે અહીંયા દેખાય છે તમને સ્લાઇડમાં, એ શબ્દાર્થ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. એક્ટિવિટી 3B, જેમાં તમને જે શબ્દો આપેલા છે એ શબ્દો પરિચ્છેદ એટલે કે હિતુસ ક્લાસરૂમની અંદર જે શબ્દો આવતા હોય, જે વસ્તુઓ આવતી હોય એ તમારે પરિચ્છેદમાં આવતા શબ્દોમાં લખવાની છે. અને જે હિતુસ ક્લાસરૂમની સ્ટોરીમાં જે શબ્દો આવતા નથી તેને તમારે બાજુના ખાનામાં એટલે કે પરિચ્છેદમાં ન આવતા શબ્દોમાં લખવાના રહેશે. તમે જોઈ શકો છો કે અંદર ટીકમાર્ક કરીને આપેલા જે શબ્દો છે, રાઈટ ટીકમાર્ક કરીને ખરું પાડેલું છે, એ શબ્દો આ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે અને ફકરામાં ન આવેલા શબ્દ ઉપર ટીકમાર્ક કરેલી નથી એ તમારે બીજા ખાનામાં લખવાનું રહેશે. એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. જવાબ ટીકમાર્ક કરીને આપેલા છે. એ જ રીતે એક્ટિવિટી 3Bનો બીજો ભાગ છે, જેમાં તમારે જોડીમાં કામ કરવાનું છે. નીચેના શબ્દ વાંચવાના છે અને આ કોષ્ટકોની જે વિગતો છે તે તમારે તમારા ક્લાસરૂમના આધારે ભરવાની છે. ઇન માય ક્લાસરૂમ, નો ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે જે વર્ગખંડમાં તમારા વર્ગખંડમાં છે તે તમારે પહેલા બોક્સમાં લખવાનું છે અને તમારા વર્ગખંડમાં જે નથી એ તમારે બીજા ખાનામાં લખવાનું છે. અહીં તમને આપેલી વસ્તુઓ જે તમારા વર્ગખંડમાં છે એના ઉપર ટીકમાર્ક કરીને આપેલું છે, ખરું પાડેલું છે, અને જે તમારા વર્ગખંડમાં નથી એના ઉપર ક્રોસ એટલે કે ખોટું પાડેલું છે. આ એક્ટિવિટી પણ તમારે જાતે કરવાની રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3C, જે ટ્રુ ફોલ્સ એટલે કે ખરું ખોટું આપેલું છે. હિતુના વર્ગખંડમાંના આધારે આ ખરા ખોટા પૂરવાના છે. એમાં પહેલું છે કે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો ત્યાં આવશે ફોલ્સ એટલે કે ખોટું. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, તો બુલેટિન બોર્ડ જે પિક્ચર લગાવેલું હતું એને બુલેટિન બોર્ડ કહેવાય, તો ત્યાં ખરું આવશે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો એ ઇંગ્લિશ બુક નહોતી પણ ડિક્શનરી હતી એટલે ત્યાં ખોટું આવશે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, ના, દરવાજા પાસે એક જ લીલા કલરની ડસ્ટબિન તમને બતાવેલી હતી એટલે અહીં ખોટું આવશે. ધ પિક્ચર આર ઓન ધ વોલ,
ના, પિક્ચર દિવાલો પર નહોતા પણ બુલેટિન બોર્ડ ઉપર હતા, એટલે આ પણ ખોટું આવશે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો કપબોર્ડ એટલે કે કબાટ એ બ્લેકબોર્ડની નજીક હતું, એટલે અહીંયા આ સેન્ટેન્સ સાચું છે. 7મું સેન્ટેન્સ છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. પહેલી બેન્ચ પર હિતુ બેઠો છે, તો કે સાચું છે. ધ સીલિંગ ઇઝ પિંક. ના, દિવાલો ગુલાબી હતી, સીલિંગ સફેદ હતી, એટલે આ ખોટું આવશે. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો સાચું છે. ફ્લોર એટલે ભોંયતળિયું અને બેન્ચ એટલે કે તમે બેસો છો તે પાટલી, તો એ ચોખ્ખા હતા, એટલે ખરું આવશે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો સાચું છે. ડિક્શનરી જે જાડું પુસ્તક તમને બતાવેલું એ ડિક્શનરી હતી અને ટેબલ ઉપર હતી. હવે આપણે એક્ટિવિટી 3D જેમાં પ્રશ્નોના જવાબ આપેલા છે તેનો અભ્યાસ કરીશું. પ્રશ્નોના જવાબમાં 3Dમાં પહેલું છે વેર ઇઝ હિતુ. હિતુ ક્યાં હતો? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. એ પહેલી પાટલી પર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. દરવાજાની નજીક છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. વોટ કલર ઇઝ ઇટ. તમારું બુલેટિન બોર્ડ ક્યાં છે? હિતુના ક્લાસરૂમનું, અને એનો કલર કયો છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. તે કેવા રંગનું છે? તો કે લીલા રંગનું. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. કપબોર્ડમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. એટલે કે કપબોર્ડની અંદર વાર્તાઓના પુસ્તકો છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. તમારી વાત કરી છે કે તમારા વર્ગમાં પ્લેટફોર્મ છે, એટલે કે શિક્ષક જે ઊભા રહે એ જગ્યા છે. તો આપણી ત્યાં નથી, આપણી ત્યાં ડાયરેક્ટ ફ્લોર જ છે, એટલે કે ભોંયતળિયું છે. શિક્ષકો તમારા પ્લેટફોર્મ ઉપર ઊભા રહેતા નથી, એટલે ત્યાં આપણે જવાબ આપીશું નો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. એક્ટિવિટી 3E જેમાં એક સંવાદ એટલે કે ડાયલોગ આપેલો છે તેને આપણે વાંચવાનો છે. તો મિસબા, હેલો, ગુડ મોર્નિંગ. જસબીર એટલે કે અહીંયા મિસબા અને જસબીર બે વચ્ચેનો સંવાદ આપેલો છે. મિસબા પૂછે છે કે જસબીર ગુડ મોર્નિંગ. જસબીર કહે છે ગુડ મોર્નિંગ. મિસબા એણે પણ અભિવાદન કર્યું કે શુભ સવાર. મિસબા સેઝ, આ જે બે ટપકા છે ને તેને આપણે સેઝ કહીશું. મિસબા સેઝ હાઉ આર યુ. તું કેમ છે? જસબીર સેઝ આઈ એમ ફાઇન. અહીંયા આઈ એમ લખેલું છે એ એમનું ટૂંકું રૂપ છે. આઈ એમ ફાઇન, થેન્ક યુ. તારો આભાર, હું સારો છું. મિસબા સેઝ ઇઝ ઇટ અ હોલિડે ટુડે. શું આજે રજા છે? હોલિડે એટલે કે રજા. જસબીર સેઝ યસ ધેર ઇઝ. હા, આજે છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? જસબીર સેઝ ઇટ્સ અ વિડીયો ગેમ. ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ અહીંયા ઇટ્સ આપેલું છે. ઇટ્સ અ વિડીયો ગેમ. આ એક વિડીયો ગેમ છે. મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. મને એ બતાવ. શો એટલે બતાવવું, દેખાડવું. જસબીર સેઝ હિયર ઇટ ઇઝ. આ રહી જો. મિસબા સેઝ થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. તારો આભાર, આ તો સરસ વિડીયો ગેમ છે. હવે આ જે સંવાદ આપણે જેનું ટ્રાન્સલેશન જોયું, હવે તેના આધારે આપણે બોલનારનું નામ કહેવાનું છે કે કોણે કહ્યું છે આ સંવાદ, કોણ બોલે છે. અહીં તમને પાઠ્યપુસ્તકની સાથે બીજા કેટલાક વધારાના સંવાદ પણ આપેલા છે જેનો અભ્યાસ તમારે કરવાનો રહેશે. તો હિયર ઇટ ઇઝ, તો આ વાક્ય કોણ બોલે છે? તો ત્યાં આવશે જસબીર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, તેમાં આવશે મિસબા. ઇઝ ઇટ હોલિડે ટુડે, આ સવાલ કોણ પૂછે છે? તો ત્યાં આવશે મિસબા. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તો આ સવાલ પણ મિસબા પૂછે છે એટલે ત્યાં મિસબા આવશે. યસ ધેર ઇઝ ઓર ઇટ ઇઝ, તો એ કોણ બોલે છે? જસબીર. હાઉ આર યુ, કેમ છે તું, તો એ સવાલ મિસબા પૂછે છે. વધારાના સવાલોમાં છે પ્લીઝ શો ઇટ ટુ મી, મહેરબાની કરીને તું મને બતાવ, તો આ સવાલ કોણ પૂછે છે? મિસબા. ઇટ્સ અ વિડીયો ગેમ, આ વિડીયો ગેમ છે એવું કોણ કહે છે? જસબીર. આઈ એમ ફાઇન, હું સારો છું, એવું કોણ કહે છે? જસબીર. આ એક્ટિવિટી તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાની રહેશે. એક્ટિવિટી 4 એની અંદર એક્ટિવિટી 2નું ચિત્ર તમારે જોવાનું છે. એક્ટિવિટી 2ના ચિત્રો એટલે કે તમને જે
ફ્લાવર્સ, એપલ્સ, કાર, બસીસ, રેબિટ્સ, જે એક્ટિવિટી 2 આપણે કાઉન્ટ કરીને ગણીને જેના ક્રમ લખ્યા હતા, નંબર્સ લખ્યા હતા કે પિક્ચર ટોટલ પિક્ચર્સમાં આટલા છે, હું તમને બતાવું. આ એક્ટિવિટી 2ના આધારે તમારે એક્ટિવિટી 4માં પૂછાયેલા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ઉદાહરણમાં 2 ક્વેશ્ચન આપેલા છે. આપણે ક્વેશ્ચન નંબર 1 ઉપર જઈશું. આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? તો કે હા, ત્યાં 5 ફૂલો હતા, એટલે કે ત્યાં જવાબ લખીશું યસ ધેર આર. આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં 8 બનાના છે? યસ ધેર આર. આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? તો કે ના, ત્યાં 4 બસ નહોતી, પણ 4 બસની જગ્યા પર ત્યાં 3 બસ હતી. એટલે આપણે આન્સરમાં લખીશું નો ધેર આરન્ટ ઓર આર નોટ. ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં હાથી છે? તો યસ ધેર ઇઝ. હા, પિક્ચરમાં હાથી છે. આ એક્ટિવિટી તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાની રહેશે. નોટબુકની સાથે પાઠ્યપુસ્તકમાં પણ પેન્સિલથી લખવાની છે. એક્ટિવિટી 4નો છેલ્લો સવાલ 5મો છે. આર ધેર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર? પિક્ચરની અંદર 6 રેબિટ્સ છે? તો કે હા, યસ ધેર આર. હા, એમાં છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. એમાં તમારે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. ઉદાહરણમાં આપેલું છે 3 પેન્સિલ્સ, પછી બ્લેન્ક આપેલી જ ઇન બ્લેન્ક બોક્સ. એટલે આ સેન્ટેન્સ તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણમાં જે તમને 3 શબ્દો આપેલા છે એના આધારે વાક્ય બન્યું કે ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ. એટલે કે બોક્સમાં 3 પેન્સિલ છે. હવે તમને એનું પહેલું સેન્ટેન્સ આપેલું છે પેન્સ ઓન અને ટેબલ. એટલે કે ટેબલ ઉપર પેન્સિલ છે એવું તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. તો ધેર આર પેન્સિલ્સ ઓન ધ ટેબલ. અ પોસ્ટ ઓફિસ near police station. There is a post office near the police station. The football team near their coach. The football team is near their coach. 4 shops in shopping center. એટલે શોપિંગ સેન્ટરમાં 4 દુકાનો છે. તો એનું સેન્ટેન્સ બનાવવા માટે There are 4 shops in the shopping center. Dancers on અને સ્ટેજ. સ્ટેજ ઉપર ડાન્સરો છે એટલે કે નૃત્યકારો. તો the dancers are on the stage. 5 lions and lionesses and 1 lion in zoo. એટલે there are 5 lionesses and 1 lion in the zoo. છેલ્લું છે છઠ્ઠું છે 7મું સેન્ટેન્સ છે તમારું 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ. એટલે કે દિવાલ ઉપર 7 નવા ચિત્રો છે. તો ધેર આર 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ. આ એક્ટિવિટી પણ તમારે સારા અક્ષરે પેન્સિલથી તમારા પાઠ્યપુસ્તકમાં લખવાની છે અને નોટબુકમાં સારા અક્ષરે પેનથી લખવાની રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં A, B અને C 3 બ્લોક આપેલા છે. આ વાક્યો વિષયવાર ગોઠવવાના છે. એટલે પહેલા ખાનામાં આપણને અ ગાર્ડન, બીજામાં અ કિચન અને ત્રીજામાં સી જે લખેલું છે એમાં રેલવે સ્ટેશન આપેલું છે. હવે જે વાક્ય ગાર્ડનને સૂટ થતા હોય, જે વાક્ય ગાર્ડનમાં આવતા હોય એ વાક્ય કિચનમાં આવતા હોય એ વાક્ય અને રેલવે સ્ટેશનમાં આવેલા હોય એવા વાક્યો અહીંયા મિક્સ થઈ ગયા છે, જેને આપણે છૂટા પાડવાના છે. દાખલા તરીકે કહું તો એ ભાગમાં ગાર્ડનના સેન્ટેન્સ હોવા જોઈએ. તો એના બદલે એમાં ધીસ ઇઝ અ કિચન, ધ ટ્રીઝ આર શેડી, ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. તો આની અંદર જે ગાર્ડવાળું સેન્ટેન્સ છે, કિચનવાળું સેન્ટેન્સ છે, સ્ટવવાળું સેન્ટેન્સ છે એ તો કિચનમાં આવવું જોઈએ. એના બદલે અહીં આ ત્રણેય ખાનામાં દરેકે દરેક સેન્ટેન્સ મિક્સઅપ થઈ ગયા છે. તેને આપણે અલગ પાડવાના છે અને તેના આન્સર A, B, C
3 ભાગ જે નીચે આપેલા છે એની અંદર તમને લખીને આપેલા છે, જે તમારે સારા અક્ષરે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાના છે અને તમારી નોટબુકમાં સારા અક્ષરે પેનથી લખવાના રહેશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં એક પિક્ચર, ગામડાનું, વિલેજનું એક પિક્ચર આપેલું છે, ફાર્મ છે, એક ખેતર આપેલું છે અને એક પેરેગ્રાફ આપેલો છે જેની અંદર પ્રેપોઝિશન એટલે કે ઓન, ઇન, અંડર, નિયર, બિહાઇન્ડ, બિસાઇડ વગેરે જેવા પ્રેપોઝિશનને આધારે સ્થળ બતાવવાનું છે ચોક્કસ. તેના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ ફાર્મ, ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. એની અંદર એક કાર્ટ એટલે કે ગાડું છે. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. બુલોક્સ એટલે બળદ. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે બળદ એ ઝાડ નીચે બેઠા છે. અંડર એટલે નીચે. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. એના માથા ઉપર. પોટ એટલે કે ઘડો. ઘડો એના માથા ઉપર છે. ઓન એટલે ઉપર. ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. વૃક્ષની ઉપર કેરીઓ છે. મેંગોઝ આપેલું છે બહુવચન. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર. બાળકો ટ્રેક્ટરની નજીક ઊભા છે. નિયર એટલે નજીક. આ જ પેરેગ્રાફ તમારે પાઠ્યપુસ્તકમાં જે નીચે લીટી આપેલી છે એમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને તમારી નોટમાં પેનથી આ જ પેરેગ્રાફ ઉતારવાનો રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8માં તમારા શિક્ષક વર્ગખંડની વસ્તુઓ બતાવશે અને તેના આધારે તમારે એમ તો અંદર 15 સેન્ટેન્સ લખવાનું કીધું છે, પણ અહીં માત્ર 5 સેન્ટેન્સ તમને લખીને આપેલા છે, જે તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું રહેશે અને ચોપડીમાં પણ પેન્સિલ વડે આ સેન્ટેન્સ તમારે લખવાના છે. હવે આપણે આ જ પાઠની સાથે યુનિટ 1ની સાથે એક માય પેજ 1 જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર, ચોપડીના પેજ નંબર 35 ઉપર આપેલું છે. માય પેજમાં પહેલી એક્ટિવિટીમાં સાંભળો, સંભળાવો અને ભજવો. એટલે કે તમારે શાંતિથી સાંભળવાનું છે. એમાં પહેલું છે કે વિઝિટર. વિઝિટર એટલે કે મુલાકાતી. આર યુ ચુઈંગ. ચુઈંગ એટલે કે ચાવવું. ચૂ એટલે ચાવવું. આઈએનજી ફોર્મ લાગે એટલે ચાવવાની ક્રિયા ચાલુ છે. તો ચુઈંગ એટલે કે ચાવવું. ગમ એટલે કે તમે ચિંગમ ખાઓ છો, ચાવો છો તે. તો આર યુ ચુઈંગમ? કિરણ સેઝ નો, આઈ એમ કિરણ મહેતા. એટલે કે વિઝિટરે સવાલ પૂછ્યો કે શું તમે ચિંગમ ચાવો છો? તો કિરણે એને જવાબ આપ્યો કે ના, હું ચિંગમ ચાવું છું નહીં, હું તો કિરણ મહેતા છું. એટલે કિરણને એવું લાગ્યું કે ચિંગમ ચાવું છું મને એવું કહે છે, કારણ કે કિરણને ઇંગ્લિશ આવડતું નથી. એટલે એવું કહે છે કે નો, આઈ એમ કિરણ મહેતા. મધર સેઝ વાય ઓન ધ ટીથ ડીડ યુ સ્વોલો ધ મની. એટલે કે વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની. સ્વોલો એટલે કે ગળવું. તો તમે પૃથ્વી પર પૈસા કેમ ગળી ગયા? તો જિજ્ઞાસાએ કહ્યું યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. કે તમે કહ્યું હતું કે તે મારા પૈસા એ મારા બપોરનું જમણ હતું. આ રીતે અહીં 2 તમને ફની સેન્ટેન્સ આપેલા છે. હવે આપણે 2A જે વાર્તા આપેલી છે, સરસ મજાની વાર્તા છે કાચબા અને સસલાની, તેને આપણે ધ્યાનથી એનિમેશન દ્વારા અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું. 2A. A hare and a tortoise were neighbors. એક સસલું અને એક કાચબો પડોશી હતા. They lived in a forest. તેઓ જંગલમાં રહેતા. Once, the hare laughed at the tortoise. એકવાર સસલાએ હીકડી ઉડાવી. You cannot overtake me. You are very slow. તું મારાથી આગળ ન નીકળી શકે. તું બહુ ધીમો છે. Let's run a race and see. ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. I run fast. હું ઝડપથી દોડું છું. You walk slow.
તું ધીમે ચાલે છે. આઈ વિલ વિન. હું જીતીશ. They started the race. તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી. The hare ran fast. સસલું ઝડપથી દોડ્યું. Soon it reached at the top of the hill. થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયું. The tortoise was much behind. કાચબો ઘણો પાછળ હતો. The hare thought. સસલાએ વિચાર્યું. લેટ મી ટેક સમ રેસ્ટ. થોડો આરામ કરી લઉં. Soon the hare was fast asleep. થોડી વારમાં સસલું ઊંઘી ગયું. The tortoise also reached at the top of the hill. કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. It woke up the hare. તેણે સસલાને જગાડ્યું. They were on the top of the hill. તેઓ ટેકરી ઉપર હતા. થેન્ક યુ. યુ વોક મી અપ. આભાર. તે મને જગાડ્યો. બટ આઈ વિલ વિન ધ રેસ. પણ દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ. Let's see. જોઈએ. The tortoise pulled its head and legs inside its shell. કાચબાએ તેનું માથું અને પગ તેના કોચલામાં ખેંચી લીધા. It looked like a ball. તે દડા જેવો દેખાતો હતો. It rolled down the hill. તે ટેકરી નીચે દડવા માંડ્યો. The hare could not overtake it. સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. The tortoise won the race. કાચબો દોડવાની હરીફાઈ જીત્યો. વાર્તા સાંભળવાની મજા આવી ને? હવે આ વાર્તાને આધારે એક એક્સરસાઇઝ આપેલી છે 2B, જેમાં વિધાન સાચું છે કે તમારે લખવાનું છે. ધ હેર, હેર એટલે સસ્તું. ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લિવ્ડ ઇન અહેમદાબાદ. તો એ લોકો અહેમદાબાદમાં રહેતા હતા? તો નહીં, ત્યાં એ લોકો જંગલમાં રહેતા હતા. એટલે એ સેન્ટેન્સ ખોટું આવશે. એટલે ત્યાં આપણે નો લખવાનું છે. ધ હેર રેન ફાસ્ટ. સસલું ઝડપથી દોડી શકે છે? તો કે હા. ત્યાં યસ લખવાનું રહેશે. ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધ ટોપ ઓફ ધ હિલ ફર્સ્ટ. તો ટેકરી, હિલ એટલે ટેકરી અને ટોપ એટલે એની ટોચ. તો હિલની ટોચ ઉપર કોણ પહેલું પહોંચી ગયું? તો કે કાચબો. અહીંયા સસલું આપેલું છે, ટોર્ટોઇઝ આપેલું છે. એટલે કોણ પહોંચી ગયું પહેલું? તો કે અહીં તમને આપેલું છે ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ફર્સ્ટ. એટલે કે ટેકરી ઉપર એ પહોંચ્યો. તો ત્યાં આવશે કાચબો નહોતો પહોંચ્યો. ટોપ ઉપર કદાચ કાચબો પહોંચ્યો હતો, પણ હિલ ઉપર તો પહેલો કોણ પહોંચી ગયેલો? સસલો. પછી એ બંને ફરીથી રેસ લગાવી ત્યારે પહોંચે છે. એટલે આ સેન્ટેન્સમાં નો આવશે. ધ હેર બીકમ લાઇક અ બોલ. જે લાઇક અ બોલ એટલે કે દડા જેવો. કોણ દડા જેવું થઈ ગયું? તો કે કાચબો, ટોર્ટોઇઝ. પણ અહીંયા હેર એટલે કે સસલું આપેલું છે, એટલે આપણે અહીં જવાબ લખીશું નો. ધ ટોર્ટોઇઝ વૂન ધ રેસ. કોણ જીતી ગયું રેસ? તો કે કાચબો. અહીંયા આવશે યસ. આ એક્ટિવિટી તમારે માય પેજ 1ની જે આ 2B એક્ટિવિટી છે એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાની રહેશે. આ સાથે ગ્રુપમાં એક PDF મોકલી આપીશ. એ PDF દ્વારા તમારે તમારા પાઠ્યપુસ્તકમાં અને નોટમાં બંનેમાં આપેલી યુનિટ 1ની એક્ટિવિટી અને માય પેજ 1ની એક્ટિવિટી સારા અક્ષરે ચોપડીમાં પેન્સિલથી અને નોટમાં સારા અક્ષરે પેનથી લખવાની રહેશે. થેન્ક યુ.